ઘણા બધા મિત્રો અવારનવાર પૂછતા હોય કે અમારે ફ્લેટ લેવો હોય તો એમાં મુખ્યત્વે ખાસ એવી કઈ બાબત હોય કે જેનું અમારે ધ્યાન રાખવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે તમારું કન્સ્ટ્રક્શન છે તમારા બિલ્ડિંગનું એ અર્થક્વેક ઝોન 4 આપણે જામનગરમાં આવે છે તો એના પ્રમાણે જ બાંધકામ છે કે નહીં. સૌથી મહત્વનો મુદ્દો આ છે કેમ કે બિલ્ડિંગની અંદર કોઈ પણ વસ્તુ જેમ આપણા બોડીની અંદર આપણા હાડકા છે જે મજબૂત હોવા જોઈએ એવી રીતે બિલ્ડિંગમાં સ્ટ્રક્ચર એ સૌથી મહત્વનું પાસું છે. તો ઝોન 4 પ્રમાણેની ડિઝાઇન કરેલી છે કે નહીં આ એક સૌથી મહત્વનો મુદ્દો છે. બીજું, જામનગર છે આપણું લાખોટા લેકને કારણે આખા ગામની અંદર જે કોઈ સેલર વાળા બિલ્ડિંગ હોય એના સેલરમાં ચોમાસા દરમિયાન વોટર લોગિંગ થવાના ઘણા બધા કિસ્સા બનતા હોય છે. સેલરની અંદર પાણી આવવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. જેમ કે કોઈ બિલ્ડરે એની અંદર સેલરમાં વોટર થર્સ્ટ સિસ્ટમ કરેલી હોય, બહુ ભાગ્યે જ બિલ્ડર્સ એવું જોવા મળે છે કે જે આ સિસ્ટમ કરતા હોય છે. તો ચોમાસા દરમિયાન જ્યારે બિલ્ડિંગની અંદર પાણી આવે તે પાણી આપણા બિલ્ડિંગને ટચ થાય એની પહેલા જ એનું એક્ઝિટ કરેલું છે કે નહીં, એક્ઝિટ કરી એની ચેનલ મારફત મોટરથી એને જે ગવર્મેન્ટના ડ્રેનેજ સિસ્ટમ હોય એ ડ્રેનેજ સિસ્ટમ સાથે જોડેલ છે કે નહીં. પાણી આવવું એ બહુ મહત્વની વસ્તુ નથી, પણ આવ્યા પહેલા એને દૂર કરવું એ મહત્વની વસ્તુ છે.